વાવણીથી લઈને જ્યાં સુધી તે પાકને લણી ન લે ત્યાં સુધી તે જીવના જોખમે પોતાના પાકની જાળવણી કરતો હોય છે। સૌથી વધારે નુકસાન ખેડૂતના પાકને તેના પર બેસતી જીવાતોના કારણે થાય છે। માટે જો તેને મારવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે પાકને નુકસાન થાય છે, પણ હવે એવું નહીં થાય। નાનું પણ કારગર સોલાર ટ્રેપ મશીન પાક પર બેસતા જીવાણુઓનો લેશે જીવ। જંતુનાશક દવા માટે ખાલી નહીં કરવા પડે ખિસ્સા। સોલાર ટ્રેપથી ઊભો પાક થશે સુરક્ષિત। ગીર સોમનાથના ગીર ગઢડા ગામમાં રહેતા રાજેશ પાઘડાલ 14 વર્ષથી ખેતી કરી રહ્યા છે। ઊભા પાકનો જંતુઓ જે રીતે નાશ કરતા હતા તેના કારણે રાજેશભાઈને ઘણું નુકસાન થતું હતું અને તેમણે તેના ઉકેલ માટે 2 વર્ષની મહેનત બાદ એક એવું મશીન તૈયાર કર્યું છે જેના કારણે જીવજંતુઓ રાતે તેનાથી આકર્ષાઈને બેસે છે અને નીચે મૂકેલા કેરોસીનમાં પડીને મૃત્યુ પામે છે। જોવામાં સામાન્ય લાગતા આ મશીનમાં એક સોલાર પ્લેટ, સોલાર પાવરનો સંગ્રહ કરવા બેટરી, જીવજંતુઓને આકર્ષિત કરવા અલ્ટ્રાવાયોલેટ LED લેમ્પ અને કેરોસીનનો ઉપયોગ થાય છે। સોલાર પ્લેટથી આખો દિવસ સૂર્યના કિરણોથી ઉર્જા બેટરીમાં સંગ્રહ થાય છે અને રાત પડતા જ LED લેમ્પ સળગી ઉઠે છે, જેના કારણે પાક પર બેસતા જીવાણુઓ લેમ્પની રોશનીથી આકર્ષાઈને તેના પર બેસે છે અને કેરોસીનમાં બેસીને તેમનો નાશ થાય છે। છેલ્લા 2 વર્ષની મારી મહેનતથી છેલ્લા 6 મહિનામાં હું સક્સેસ થયો છું આ સોલાર મશીન બનાવવામાં અને હવે મારી આગળ એવી છે કે ભાઈ બધાય ખેડૂત લગી પહોંચે અને દવામાં રાહત થાય। અત્યારે ખેડૂતો દવા અને ખાતરની અંદર બહુ બધો ખર્ચો થાય છે, તો સજીવ ખેતીવાળા આનો જો ઉપયોગ કરે તો દવામાં 25 થી 30% રાહત થશે અને મારો ધ્યેય એ છે કે બધાય ખેડૂતને ખેતર સુધી આ મશીન પહોંચે અને ખેડૂતોને ફસલની અંદર કે પાકની અંદર થોડોક ફાયદો થાય અને ખેડૂત થોડા આગળ વધે। પાક પર બેસતા જીવાણુઓનો નાશ કરવા માટે ખેડૂતો મોંઘા ભાવની જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે અને આ જંતુનાશક દવાઓ છંટકાવ કરતી વખતે જીવનું પણ જોખમ રહેલું હોય છે। ત્યારે નજીવું દેખાતું આ મશીન ખેડૂતો માટે મોટું કામ કરી રહ્યું છે અને ખેડૂતોને જીવનું જોખમ પણ નથી રહેતું। રાજેશભાઈએ આ મશીનને માત્ર 3000 રૂપિયામાં તૈયાર કર્યું છે અને ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં આ સોલાર ટ્રેપ લગાવીને જીવાણુઓથી પોતાના પાકને બચાવ્યું છે। અત્યારે આ જે મશીન મેં સોલાર મશીન લગાવ્યું છે એનાથી મને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને છેલ્લા 15-20 દિવસથી મેં આ મશીન લગાવ્યું છે। મેક્સિમમ 25 થી 30% જીવાત મરી જાય છે અને જે અત્યારે ખાતરનો ઉપયોગ ઓછામાં ઓછો હું કરું છું એનાથી ખેતરમાં બી સારું રહેશે। રાજ્ય સરકારના કૃષિ વિભાગને પણ આ સોલાર ટ્રેપ ઘણું પસંદ આવ્યું છે અને કૃષિ યુનિવર્સિટીમાં આ મશીનને તેની ઉપયોગિતા પર રિસર્ચ કરવા માટે મોકલાયું છે અને જો તે સફળ થશે તો રાજેશભાઈને સરકાર પ્રોત્સાહિત કરશે। સરકારશ્રીની યોજના હોય છે કે સંકલિત જીવાત વ્યવસ્થા અને સંકલિત પોષણ વ્યવસ્થા, એમાં ખેડૂતોને આ માટે સહાય આપવામાં આવતી હોય છે, પણ આ સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જે ઉપયોગી થાય ભવિષ્યમાં એ પ્રકારનું સોલાર સાથે સંકળવું, તેથી ખેડૂતોને જે લાઇટનો પ્રશ્ન હોય કે ખેતરમાં ટ્રેપ મૂકવામાં જે પ્રશ્ન નડતો હોય મૂંઝવતો, એમાં આનું હલ નીકળે એવું છે। મોંઘી કીટનાશક દવાઓના છંટકાવથી પાકને તો નુકસાન થાય છે જ, પરંતુ ખેડૂતોના ખિસ્સા પણ ખાલી કરે છે। પરંતુ રાજેશભાઈનું આ મશીન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। સાવ સામાન્ય દેખાતું આ મશીન આગળ જતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાનું છે। આપ જોઈ શકો છો કે આની અંદર કેટલી બધી જીવાતો છે એનો નાશ થઈ ગયો છે। ખરેખર રાજેશભાઈ જેવા ખેડૂતોને જો પ્રોત્સાહન મળે તો લાખો કિસાનોને તો ફાયદો થશે જ, સાથે સાથે કેન્દ્ર સરકારની જે પહેલ છે કે 2022 સુધી દરેક કિસાનોની આવક ડબલ કરવી, એ દિશામાં પણ એક ફાયદાકારક પગલું બની રહેશે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કેતન જોશી, ઝી મીડિયા, ગાંધીનગર।